અમરેલીના વિધાનસભા ગેટ સામે અકસ્માત વધતા વાલીઓમાં રોષ, મકાન વિભાગને લેખિતમાં રજૂઆત। શહેરના લાઠી રોડ પર આવેલા વિધાનસભા ગેટ સામે સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પર શાળાઓ અને કોલેજો વધુ હોવાથી વિદ્યાર્થીઓની અવરજવર સતત રહે છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે। લાઠી રોડ અમરેલીના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક માર્ગ છે। અહીં વિદ્યાસભા શાળાના વિદ્યાર્થીઓ સાયકલ અને નાના મોટા વાહનો સાથે સતત અવરજવર કરતા હોય છે। હાલમાં આ માર્ગ પર આરસીસી રોડનું કામ પણ ચાલી રહ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે। વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિદ્યાસભા શાળા દ્વારા માર્ગ મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં વિદ્યાસભા ગેટની સામે બાજુએ બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી કરવામાં આવી હતી। જોકે આજ દિન સુધી સ્પીડ બ્રેકરના મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી। તાજેતરમાં જ એક સાયકલ અને એક ઇકો વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી। આ પ્રકારના અકસ્માતોની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી મોટા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે। વાલીઓ દ્વારા સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે।